નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ. લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે આપણે મુક્ત પતન કોને કહેવાય એ શીખ્યા. ઉર્ધ્વ ગતિમાં મહત્તમ ઊંચાઈ અને તે માટેનો સમય, આની માટેના સમીકરણ આપણે શીખ્યા. આજે આપણે પ્રકરણ નંબર 3 નો છેલ્લો ટોપિક સાપેક્ષ વેગ વિશે શીખવાના છીએ. બરાબર છે. સાપેક્ષ વેગની ડિસ્કશન આપણે પહેલા કરી ચૂક્યા છીએ. શરૂઆતનો ટોપિક યાદ કરો, નિર્દેશ ફ્રેમ. આ નિર્દેશ ફ્રેમની અંદર આપણે સાપેક્ષ ગતિ શું કહેવાય, સાપેક્ષ કોને કહેવાય એ શીખી ગયા છે. એક એક્ઝામ્પલ યાદ કરો. પ્લેટફોર્મ પર એક ટ્રેન ઊભી હતી. એ ટ્રેનમાં બે વ્યક્તિ સામસામે બેઠા હતા. ટ્રેન સ્થિર હતી. એકબીજાની સાપેક્ષે ગતિ એમની શૂન્ય હતી. ત્યાર પછી પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ઊભી હતી. ત્યાંથી ઊભો એ ગતિનું એનાલિસિસ કરતા હતા. તો પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે સામેની ગતિ કેવી હતી? સ્થિર હતી. ટ્રેન ગતિમાં આવે છે ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે ટ્રેનની ગતિ કંઈક ગતિશીલ હતી. તો આજે આપણે સાપેક્ષ કહેવાય, સાપેક્ષ આપણે પહેલા ઓલરેડી શીખી ચૂક્યા છીએ. હવે આપણે સાપેક્ષ વેગ વિશે થોડું ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલા વેગ કોને કહેવાય? વેગ સ્થાનાંતર છેદમાં સમય. પણ સાપેક્ષ વેગ કોને કહેવાય? તો કે કોઈની સાપેક્ષ વેગ, બે વ્યક્તિ એક સાથે દોડે છે. એકની ઝડપ વધારે છે, એકની ઝડપ ઓછી છે. તો કોઈકની સાપેક્ષે કોઈકની ગતિ વધારે છે અથવા કોઈકની સાપેક્ષે કોઈકની ગતિ ઓછી છે. બરાબર છે. એ જ વસ્તુ આપણે આજે શીખવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. સાપેક્ષ વેગ. ઓકે, સાપેક્ષ વેગ. સમજો કે મારી પાસે એક ફિગર છે ત્યારે આને હું લઈશ ઉગમ બિંદુ O, આને લઈશ બિંદુ B. હવે વચ્ચે લઉં છું બિંદુ A. મારે A નું સ્થાન બતાવવું છે. કઈ રીતે બતાવીશ? બરાબર છે. A બિંદુનું મારે સ્થાન બતાવવું છે, પણ કોની સાપેક્ષે? O ની સાપેક્ષે. ઉગમ બિંદુની સાપેક્ષે. ઉગમ બિંદુની સાપેક્ષે A નું સ્થાન જો મારા લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જો શું લખવાનું છે? સ્થાન કોનું? સ્થાન માટે આપણે લખીશું x. કોનું સ્થાન જોઈએ છે? A નું સ્થાન જોઈએ છે. તો અહીંયા લખીશું આપણે A. અને કોની સાપેક્ષમાં? O ની સાપેક્ષમાં. તો જો બિંદુ O નું ઉગમ બિંદુ A નું ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન. તો કેવી રીતે લખાય? O ની સાપેક્ષે A નું સ્થાન. તો જેની સાપેક્ષે તમારે સ્થાન લખવું હોય ને એ પાછળ લખવાનું. O ની સાપેક્ષે છે તો ને છેલ્લે લખ્યું. હવે એને વાંચતા આવડવું જોઈએ આપણને. જો વાંચતા નહીં આવડે તો એક્ઝામ્પલ લખાય આપણાથી. તો વાંચતા તમારે શીખવું પડશે કે કઈ રીતે વાંચી શકાય. O ની સાપેક્ષે A નું સ્થાન. એ જ રીતે જો મારે B નું સ્થાન લખવું છે O ની સાપેક્ષે, કઈ રીતે લખીશ? કોનું સ્થાન લખ્યું છે? B નું સ્થાન. સ્થાન છે ને લોકેશન શું વાપરી છે આપણે? x. કોનું સ્થાન જોઈએ છે? તો કે B નું. અને કોની સાપેક્ષે? O ની સાપેક્ષે. તો આને આ રીતે લખી શકું x B O. ક્લિયર છે? સમજાય છે? ઓકે. હવે સમજો કે મારે સ્થાન લખવું છે B નું સ્થાન A ની સાપેક્ષે. B નું સ્થાન A ની સાપેક્ષે લખવું છે. તો અહીં શું લખીશ? સ્થાન છે એટલે x. B નું લખું છું A ની સાપેક્ષે. તો x B A. ક્લિયર છે? સમજાય છે તમને? ધ્યાનથી સમજો, કારણ કે આના એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો આના પરથી મારે લખવું હોય તો કે ભાઈ x B O બરાબર x A O પ્લસ x B A લખી શકાય આ રીતે સમીકરણ. બરાબર છે. તો મને એક સમીકરણ મળી ગયું. આના બરાબર આ બને
સરવાળો. હવે તમને પ્રશ્ન થાય કે સર આપણો તો ટાઇટલ માર્યું છે સાપેક્ષ વેગ, તો તમે કરાવો છો સ્થાનાંતર. સાપેક્ષ વેગનું ટાઇટલ છે અને તમે સ્થાનાંતર કરાવો છો, તો વેગ કઈ રીતે શોધવાનો? વેગ કેમનો મળશે આપણને? તો મિત્રો આપણને ખબર છે કે જો મારે વેગ જોઈતો હોય તો સ્થાન જે છે ને આપણું સ્થાનાંતર એનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. જો સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન કરીશું તો આપણને શું મળશે? વેગ મળશે. ચાલો વેગ શોધીએ તો શું કરશું? સમીકરણ 1 નું સમયની સાપેક્ષે શું કરવાનું છે? આપણે વિકલન કરતા સમયની સાપેક્ષે આપણે વિકલન કરવું છે. કોનું કરવું છે? સ્થાનનું. ચાલો તો અહીં લખીશ d/dt of xbo બરાબર d/dt of xao પ્લસ d/dt of xba. થઈ ગયું વિકલન. ચલો હવે શું થશે? જો x નું વિકલન સમયની સાપેક્ષે કરીએ છે શું મળશે આપણને? વેગ મળશે. બરાબર છે? વેગ મળશે. તો અહીં લખી શકું v b o. જો જે નોટેશન જે છે તે જ રાખવાનું છે. b o એટલે o ની સાપેક્ષે b નો વેગ આવું બોલાશે. ઓકે is equal to v a o. o ની સાપેક્ષે a નો વેગ અને પ્લસ v of b a. જો સમીકરણ નંબર 2 શાનું વિકલન છે? સ્થાનનું વિકલન. આપણને મળ્યો છે વેગ, તો વેગનું સમીકરણ થયું. બરાબર છે? વેગનું સમીકરણ થયું. ધ્યાનમાં આવે છે? ઓકે હવે આ વેગનું વિકલન કરો. બરાબર છે? સમીકરણ 2 નું વિકલન કરું છું. સમીકરણ 2 નું કોની સાપેક્ષે? t સાપેક્ષે શું કરું છું? વિકલન. શું થશે? અહીં લખું d/dt of vbo is equal to d/dt of vao અને પ્લસ d/dt of vba. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળે? પ્રવેગ મળશે. તો ચાલો તો અહીં મળશે આપણને પ્રવેગ એટલે a b o is equal to a o plus a b a. આ થઈ ગયું આપણું પ્રવેગનું સમીકરણ. સાપેક્ષ પ્રવેગનું સમીકરણ થયું. તો સાપેક્ષ સ્થાન ઉપરથી આપણે સાપેક્ષ વેગ મેળવ્યો, સાપેક્ષ વેગ ઉપરથી આપણે સાપેક્ષ પ્રવેગ મેળવ્યો. તો આપણે ત્રણના સમીકરણ આપણે અહીં થઈ ગયા. બરાબર છે? કોઈ તકલીફ છે આમાં? ઓકે વાંચતા આવડવું જોઈએ. આ સમીકરણને શું વંચાય? તો o ની સાપેક્ષે b નો પ્રવેગ, o ની સાપેક્ષે a નો પ્રવેગ અને a ની સાપેક્ષે b નો પ્રવેગ. સમજાય છે? તો આ થઈ ગયું આપણું સાપેક્ષ. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે? એકવાર જોવું હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. નેક્સ્ટ ટોપિક પછી આપણે કન્ટિન્યુ કરીએ છીએ અત્યારે. બરાબર છે? તો જોઈ લો એક વખત શું આવે છે તે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. થઈ ગયું? ચાલો તો આપણા ત્રણ સમીકરણ થઈ ગયા. હવે થોડું જોઈએ સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ સ્થાનાંતર વિશે જોઈએ. ટાઇટલ લખું છું સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ સ્થાન જોયું. સ્થાનમાં ફેરફાર થશે તો આપણને સ્થાનાંતર મળવાનું છે. તો હવે આપણે જોઈએ સાપેક્ષ સ્થાનાંતર. બરાબર છે?
આ સાપેક્ષ સ્થાનાંતર જે આપણે જોયું છે એને સમજવા માટે થઈને હું તમને એક એક્ઝામ્પલ આપું છું. સમજો કોઈ એક દડો આ જગ્યા પર છે જે va જેટલા વેગથી ગતિ કરે છે. બરાબર છે. એક દડો છે x અક્ષ પર જમીન છે, ત્યાંથી x ધન દિશામાં va જેટલા વેગથી ગતિ કરે છે. સમજો કે કોઈ બીજો દડો પણ છે. બરાબર છે. એ પણ એ દિશામાં vb જેટલા વેગથી ગતિ કરે છે. ઓકે, ચલો તો આ દડાનું આ બિંદુ O છે જેને આપણે કહીશું ઉગમ બિંદુ. હવે ઉગમ બિંદુ O ની સાપેક્ષે આ દડાનું સ્થાન શું હશે? સ્થાન હશે x. કોનું સ્થાન? A નું સ્થાન O ની સાપેક્ષે થશે આ રીતે x a o. હવે દડા B નું સ્થાનાંતર જોઈએ છે આપણે. દડા B નું સ્થાન મારે અહીંથી લખવું છે. દડા B નું સ્થાન મારે લખવું હોય તો જો અહીંથી આ દડો છે, સ્થાન છે x d o થશે આ રીતે. સમજો કે t બરાબર 0 સમયે અત્યારે બંને દડા આ જગ્યા ઉપર છે. સમય 0 છે અને ઉગમ બિંદુથી કંઈક અંતરે દડો A અને દડો B રહેલા છે. સમજાય છે ને? ઓકે, હવે મારે સ્થાનાંતર શોધવું છે. એવું સમજો કે અમુક સેકન્ડ બાદ થોડા સમય પછી એ બંને દડા જે ગતિમાં હતા, જેનો કંઈક વેગ હતો, એ થોડી ગતિ કરીને આગળની તરફ જાય છે. ઓકે, આગળની તરફ જશે તો શું થશે? ફરી પાછું સમજો. ઓકે, દડો એ આ જગ્યા પર છે, એનું થોડું સ્થાનાંતર થઈને દડો સમજો કે આ જગ્યા પર જાય છે. આનો વેગ છે v. દડો બી આ જગ્યા પર છે ત્યારે એ થોડું ગતિમાં થશે તો સમજો કે આ જગ્યા પર આવે છે vb. બરાબર છે. ચાલો હવે એ પોતાની જે જગ્યા પર હતો ત્યાંથી એને કંઈક સ્થાનાંતર કર્યું, કંઈક અંતર સુધી ગતિ કરી. કેટલી ગતિ કરી એનું સમીકરણ આપણે શોધવાનું છે. તો શોધવાની શરૂઆત કરીએ. સમજો કે આ ઉગમ બિંદુ O છે. તો જો પહેલા આ અંતર કેટલું હતું? આ અંતર તો આપણી પાસે x a o આટલું અંતર હતું. ઓકે, ત્યાંથી એને અહીં સુધી ગતિ કરી છે. આટલી ગતિ કરી. બરાબર છે. આટલું અંતર કાપ્યું હશે. આ જગ્યા પરથી એને આ જગ્યા સુધી અંતર કાપ્યું. કેટલું અંતર કાપ્યું હશે? તો અંતરને શું કહીએ? અંતર x. તમારે x લખવા છે, પણ કઈ રીતે લખવું? તો જો અહીંથી અહીં સુધી આવવા માટે એની પાસે કંઈક વેગ તો હતો ને. બરાબર છે. તો વેગનું સમીકરણ શું છે? વેગ v અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ સમય થઈ જાય. ઓકે, સમજો કે અત્યારે સમય છે t બરાબર t સેકન્ડ. અમુક સેકન્ડ પછી આવું વિચાર્યું છે આપણે, તો આપણે વિચારીએ કે t બરાબર t જેટલો સેકન્ડનો સમય છે. ઓકે, ચાલો તો હવે આ અંતર કેટલું થશે? તો થશે એટલે va t. va જેટલા વેગથી ગતિ કરતો હતો દડો ઇન્ટુ સમય. સેમ વસ્તુ મારે આની માટે લખવું છે, b માટે. જો b પહેલા આ સ્થાન કેવું હતું? x b o. અહીંથી એને આટલું અંતર કાપ્યું હશે. એ અંતર લખો તો v b t લખી શકાય આ રીતે. સમજણ પડે છે કે દડો પહેલા આ જગ્યા પર હતો, અંતર કેટલું હતું? x o. અમુક સેકન્ડ બાદ એ ગતિ કરીને આ સ્થાન પર આવ્યો. આ સ્થાન પર આવ્યો તો તેને કંઈક અંતર કાપ્યું હશે. એની પાસે કંઈક વેગ છે, કંઈક સમય છે. એ સમયની અંદર એને કંઈક વેગથી અંતર કાપ્યું હશે. એ લખી શકીએ va * t અને આ બધું થશે vb * t. ક્લિયર છે?
સમજાય છે તમને? ચાલો તો મારે આના માટે જો લખવું હોય કે ભાઈ ટોટલ x આ જે a છે અને આ જે b છે, આના માટે જો મારે સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? બરાબર છે? ઓકે, જો મારે સમીકરણ લખવું હોય તો લખું x a બરાબર શું થશે? x a o પ્લસ va into t. x નું સ્થાન આટલું થયું, પહેલા આ સ્થાન પર હતો, પછી આટલું અંતર કાઢ્યું તો ટોટલ ડિસ્ટન્સ આટલું થશે. સેમ રીતે મારે x b માટે લખવું છે તો શું લખી શકીશ? x b o પ્લસ vb into t. બરાબર છે? સમજાયું છે? હા, આ જે a સ્થાન લખ્યું છે એ દળા એનું નવું સ્થાન છે. યાદ રાખો, જૂનું સ્થાન ક્યાં હતું? x a o. નવું સ્થાન શું થયું? તો કે x a. કેટલું? તો કે x a o પ્લસ v a into t. બરાબર છે? આ જે લખ્યું છે ને એ શું છે? a નું નવું સ્થાન છે. અને આ શું છે? એ છે b નું નવું સ્થાન. તો a અને b ના નવા સ્થાન છે. અમુક અંતર કાપ્યા પછીના સ્થાન. બરાબર છે? તો આપણી પાસે બે ઇક્વેશન થઈ ગયા, x a અને x b. આપણે વાત કરી છે સ્થાનાંતરની. હજુ તો આપણને સ્થાન મળ્યા છે. મારી પાસે જો બે સ્થાન હોય, હું અત્યારે આ જગ્યા ઉપર છું, હું ગતિ કરીને આ જગ્યા પર આવ્યો તો સ્થાનાંતર કર્યું કહેવાય. તો સ્થાનાંતર એટલે શું? અંતિમ માઈનસ પ્રારંભિક. આ રીતે લખી શકીએ આપણે, અંતિમ માઈનસ પ્રારંભિક. ચાલો તો હવે એને મારે લખવું છે તો ઓકે, ફિગર પૂછી નાખ્યો છું. એકવાર જોયું હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. ઓકે, થઈ ગયું? ચાલો આપણે સમીકરણ સાબિત કરવા જઈ રહ્યા છીએ. હા, ચાલો તો સ્થાનાંતર એટલે શું કહેવાય? સ્થાનાંતર એટલે સમજો કે લખું છું x અંતિમ એટલે કે xb માઈનસ પ્રારંભિક એટલે xa. xb માઈનસ xa સ્થાનાંતર આવું કહી શકીએ આપણે, અથવા આપણે એવું કહી શકીએ આ જે સ્થાનાંતર x છે એને એવું પણ લખી શકીએ કે a ની સાપેક્ષે b નું સ્થાન, a ની સાપેક્ષે b નું સ્થાન. તો x2 x1. યાદ રાખજો મિત્રો. હા, સમજો કે એ લખવું છે v21 is equal to v2 minus v1, અથવા હોય a12 તો a1 minus a2. પહેલામાંથી બીજું બાદ કરી નાખવાનું. પહેલામાંથી બીજું બાદ કરો, પહેલામાંથી બીજું બાદ કરો. સમજો કે આવું છે xao is equal to xa minus xo. આ સ્થાનાંતરના સ્વરૂપમાં લખ્યું છે આપણે, સાપેક્ષના સ્વરૂપમાં છે. તો o ની સાપેક્ષે b નો વેગ, o ની સાપેક્ષે b નો xbo is equal to xb minus xo. આ રીતે સમીકરણ લખી શકીએ. તો અત્યારે જે આપણે લખ્યું છે ને તો આ રીતે લખીએ છીએ. તો આ લખી શકાય a ની સાપેક્ષે b નું સ્થાન. લખું છું a ની સાપેક્ષે b નું સ્થાન. બરાબર છે? a ની સાપેક્ષે b નું સ્થાન કેટલું હશે તે. કેટલું હશે? કે xba is equal to xb minus xa. ચલો હવે આ કિંમત મારી પાસે છે, કિંમત મૂકું છું. xb એટલે શું થશે? xbo plus vbt minus આ બધું માઈનસમાં થઈ જશે. હવે xao minus vat થઈ ગયું. હવે જે સરખા સરખા છે સાથે લઈ લઈએ તો is equal to xbo minus xao
xa। ચલો મિત્રો આપણે જે સમીકરણ જોઈતું હતું તે સમીકરણ આપણને મળી ગયું xb xa a ની સાપેક્ષે b નું સ્થાન કેટલું હશે તો કે આ રીતે બરાબર છે યાદ હશે ઓકે આ xb xa શું છે જો આ નવા સ્થાન છે નવા સ્થાન એટલે જૂના હતા એ પ્રારંભિક કહેવાય નવા સ્થાન છે એ અંતિમ કહેવાય તો એ લખી શકું આના બરાબર જો મારે લખવું હોય તો લખું તો કે ભાઈ અંતિમ સ્થાનનો ફેરફાર તો આને શું લખી શકાય કયા સ્થાન હતા પ્રારંભિક બરાબર છે તો લખું કે પ્રારંભિક સ્થાનનો ફેરફાર અને આ શું થયું વેગમાં ફેરફાર અને આ છે આપણી પાસે સમય જો મિત્રો બધા જ નોટેશનને આપણે શબ્દોમાં લખી દીધા અંતિમ સ્થાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક સ્થાનનો ફેરફાર પ્લસ વેગમાં ફેરફાર ઇન્ટુ સમય બરાબર છે સમજાય છે જોઈ લો એકવાર ફટાફટ ઓકે ચાલો હવે આપણી પાસે અહીંયા વેગ છે vb - v તો vb - v ની ત્રણ કન્ડિશન થાય કઈ કઈ ક્યાં તો va is equal to vb અથવા va છે એ vb કરતા વધારે હશે અથવા va છે એ vb કરતા ઓછો હશે તો ત્રણ કન્ડિશન છે કઈ કન્ડિશન છે તે ફર્સ્ટ કન્ડિશન va is equal to vb સેકન્ડ કન્ડિશન va is greater than vb અને થર્ડ કન્ડિશન va is less than vb આ ત્રણ કન્ડિશન આપણી પાસે છે હવે આ ત્રણ કન્ડિશન પરથી આપણે આલેખ ડ્રો કરવા છે તો કઈ રીતે આલેખ દોરાશે સમજો આની માટે આલેખ ડ્રો કરું છું બરાબર છે આલેખ ડ્રો કરું છું તો આ છે x આ બાજુ છે સમય આની માટેનો આલેખ હશે સમય x આની માટેનો આલેખ હશે સમય આ x ચાલો ત્રણે ત્રણના આલેખ આપણે સમજીએ છીએ ઓકે va બરાબર vb એટલે કે va અને vb બંને સરખા છે હવે એની આગળની ફિગરમાં થોડું યાદ કરો ફિગરમાં કંઈક આ રીતનું હતું આ જગ્યા પર હતો તો a આ જગ્યા પર હતો તો b આનો વેગ હતો va આનો વેગ હતો vb અને આ હતું ગંભીર બરાબર છે હવે a ક્યાં હતો ઉગમ બિંદુથી કંઈક અંતરે a હતો ખ્યાલ આવે છે ઉગમ બિંદુથી કંઈક અંતરે હતો a તો સમજો કે આ ઉગમ બિંદુ O છે આ જગ્યા પર છે આ છે v તો v નું સ્થાન શું હતું તો કે x a o આ રીતનું સ્થાન હતું બરાબર તો પહેલા v આવે છે પછી શું હતું b દળો vb આવશે પછી આવશે તો પછી સમજો કે થોડાક સમય પછી અહીં આવે છે આ થશે x b o તો જો va અને vb બંને સરખા છે સરખા છે એક સરખી દિશામાં ગતિ કરે છે બંને વચ્ચે સરખું અંતર છે સમાન વેગ છે બરાબર છે તો આપણી પાસે એક આલેખ થઈ ગયો છે સમજાય છે હવે va vb ચાલો હવે આપણે બીજો આલેખ જોઈએ va is greater than vb vb કરતા va વધારે છે કોના કરતા વધારે છે vb કરતા તો પહેલા આપણે vb ને બતાવી દઈએ સમજો કે આ જગ્યા પર છે vb સ્થાન છે x b o ઓકે અહીં હતો આપણો x a o va મોટો છે એટલે va તો પેલા પાછળ હતો ધીરે ધીરે ગતિ કરતો કરતો ગયો છે અને vb ને ઓવરટેક કર્યો છે બરાબર છે
તો va મોટો એટલે શું થશે અહીંથી આમ જશે આમ ગયો આમ જો va સમજાય છે va ધીરે 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 પાછળ હતો va vb આગળ હતો આમ ગતિ ચાલે છે va ફાસ્ટ કરો અહીંથી ઓવરટેક કરો va આગળ બરાબર છે હવે અહીંથી ગતિ કરતા કરતા આની સાથે આગળ ઓવરટેક જ્યારે કર્યો હશે ત્યારે બંને એક સાથે ભેગા થયા હશે ત્યારે બંનેનું સ્થાન એક જ હશે આ ફિગરમાં આ જે બિંદુ જે બતાવે છે એ શું બતાવે છે ઓવરટેક શું બતાવે છે ઓવરટેક કરે છે તે ઓવરટેક કરીને એ પછી આગળ નીકળી જાય છે સમજાયું ખ્યાલ આવે છે તમને ઓકે થર્ડમાં જો વધારે ક્લિયર થશે ઓકે આ છે a ઉદ્ગમ બિંદુ va કરતા vb મોટા છે હવે vb મોટા છે નાનો ફરક સામાન્ય નથી પડતો a માં તો સમજો કે આ છે x a o અને આ છે v ઓકે vb મોટા છે vb તો આગળ છે ઓલરેડી આગળ છે ને એનો વેગ વધશે તો વધારે આગળ જશે તો એનો આલેખ કેવો છે કે આ જગ્યા પર છે x b o vb આમ છે જો જેમ જેમ દૂર તેમ તેમ vb આગળ જતો જાય છે ગેપ થતો જાય ગેપ મોટો મીન્સ આ બંને ભેગા ક્યાંય નથી થતા એ પાછળ છે ને બે આગળ એની સ્પીડમાં વધ્યા જ કરે છે તો એ બે વચ્ચેનું જે અંતરનો ડિફરન્સ છે ધીરે ધીરે વધતો જશે બરાબર છે ધીરે ધીરે એ ડિફરન્સ વધતો જશે તો આ થઈ ગયું vb તો જો આ va અને vb ની જે પોસિબિલિટીઝ હતી ત્રણ શક્યતા va બરાબર vb va is greater than vb va is less than vb ત્રણ કન્ડિશનના આલેખ આપણી પાસે છે જોઈ લો પહેલા સમજી લો કોઈ કન્ફ્યુઝન છે બરાબર છે તો આપણી પાસે આ થઈ ગયો સાપેક્ષ વેગ સાપેક્ષ સ્થાનાંતર તો આ સાથે આપણે પ્રકરણ નંબર 3 ની થિયરીને પૂર્ણ કરીએ છીએ ત્રીજું ચેપ્ટર આપણું પૂરું થાય છે બરાબર છે આવતીકાલે મળશું તો આવતીકાલે તમને થોડી ઘણી મારે ટ્રીક આપવાની છે આ સાપેક્ષ ગતિઓની એ આખો લેક્ચર ટ્રીકમાં જતો રહેશે અને એના પછીના લેક્ચરથી આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના છે જો હવે બધા એક્ઝામ્પલ મિક્સિંગ કરવાના છે આપણે તો એક્ઝામ્પલ શરૂ થતા પહેલા જેટલા પણ લેક્ચર થયા છે જે કંઈ પણ ટર્મ શીખ્યા ઇક્વેશન શીખ્યા એ બધું એકવાર રિવિઝન કરી લેજો ગતિના સમીકરણ સ્ટોપિંગ ડિસ્ટન્સ એમની સેકન્ડમાં કાપેલું અંતર વેગ પ્રવેગ સ્થાનાંતર આ બધાના સમીકરણો મુક્ત પતનના સમીકરણો બરાબર છે સાપેક્ષ ગતિના સમીકરણ આ બધી થિયરી વાંચીને એના ઇક્વેશન મોડે કરી નાખો જો ઇક્વેશન યાદ રહી જશે તો એક્ઝામ્પલ જે એમસીક્યુ છે ઈઝીલી સોલ્વ થઈ જશે આપણને બરાબર છે તો આજે થિયરી પૂરી કરી છે આવતીકાલે સાપેક્ષ ગતિને રિલેટેડ શોર્ટકટ ટ્રીક બરાબર છે અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે શું કરશું એમસીક્યુ તો મળીએ છીએ આ સાથે પૂરું કરીએ છીએ આપણે મળશું નવા લેક્ચર બરાબર છે નમસ્કાર